અને આ તો રાડું નાખે અને લેસન બાકી છે ને એટલે કંટાળી ગયો છે બતાવો તમે तो चलिए शुरू करते हैं। અને આપણું ટીવીમાં આવી ગયું છે નામ જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલ પણ આવી ગઈ છે યુટ્યુબમાં હો ભાઈ આપણી આઈડી રોહનભાઈ ની પણ આઈડી છે આપણી આઈડી જરૂરથી સર્ચ મારજો ને સબસ્ક્રાઇબ કરજો અને આ તો રાડું નાખે અને લેસન બાકી છે ને એટલે કંટાળી ગયો સાથ કા ખતમ અને આગળ બતાવો આની આઈડી ગાઈસ અને આ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ આ એની આઈડી છે ગાઈસ અને જલ્દીથી 50 સબસ્ક્રાઇબ કરાવો જલ્દી અને રેડી ગાઈસ આપણે છે ને જરૂરથી નાગરિક ફરીથી તમને પાછું કેમ કે થોડું કામ છે લેસન છે બાકી એટલે હું તમને કાંઈ કમા મળું ચલો ગાઈસ રેડી જોઈ શકો છો આપણે હજી નિશાળે છે ગાઈસ એટલે આપણે છે ને તમને બતાવું રમે છે એ બાળકો રમતા હોય અહીંયા અને આ જોવા હેઠે રમે છે બધાય આમ પણ રમે છે એટલે આપણે છે ને જરૂરથી બના રહેજો આપણે બ્લોગમાં અને આપણા રોહનભાઈનો જો વિડીયો હાલે છે રોહનભાઈ બતાવો તમે ઓહ એ રોહનભાઈ તમે બોલો मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा हमारा भाई रोहनભાઈને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને મીતભાઈ માં લઈ જાવ આગળ તમને રેડી ગઈ અરે બે ગયા તમને ત્યાં મીતભાઈ આમાં કાક ફોન દેવ ગાઈસ તમે ઘડી તો કઈ દે તું મસ્ત કઈ દે ઘડી એટલે જરૂરથી ગાઈસ બન્યા જાવ તમે રેડી ગાઈસ બન્યા જો આપણે અને ફાઇનલી કેમ કે ગાઈસ કે અહીં આપણે મોદીમાં કેમ કે આપણે મોદી નિશાળ છે ને મારી એટલે આમાં બ્લોગ બનાવવાનો થોડોક ટાઈમ ઓછો રહી ગઈ એટલે જરૂરથી તમે લાઈક કરજો મારા વિડીયોને અને આપણો મિત્ર અને હું મિત્ર અહીંયા ત્રણ જ સવી એક આ રોહનભાઈ અને મિતભાઈ ને એક આ નિકુલભાઈ બીજું તો કોણ હોય કઈ અને આપણે મોજ કરવી હોય તો આગળ વોકિંગ આગળ મજા આવશે મોજ કરો બાકા ચીકી હો ભાઈ દેતા હું ઉભો રહીને ભાઈ દઉં છું ઘડી કઈ એટલે ગાઈસ આવા બાંગા જેવા વિડીયોમાં જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી આપણે શોર્ટ વિડીયો આવે મોજે મોજ છે હો ગાય એ બાકા ચીકી બોલે છે આખો દિવસ અંધે ભાઈ અંધે વી ગયા આમ આખો રૂમ ખાલી હો આખો રૂમ ખાલી છે આખો રૂમ અમે ત્રણ જ છીએ અમે ત્રણ જ ભણવા આવ્યા છે બીજું કોઈ નથી આખો દિવસ અને આ નકરો ફોન કરો કરતો હોય કે જાને થોડું કમેન્ટ માને છે ને જણાવો તો અને આનું નામ છે મિતભાઈ આને થોડુંક છે ને જણાવો આપણે છે ને કમેન્ટમાં અને થોડાક બે ત્રણ શબ્દ કહો ને એટલે સમજી જાય કમેન્ટમાં રેડી ગાય જોતો સાહેબ ભાઈ ને થતું ને કે મુમરા થઈ ગયો આપણને અને બસ ને આ પીડીઆર બની ગયો છે હવે છેલ્લો પીડીઆર છે આપણે નિશાળનો એટલે બન્યા રહો ગાઈસ તમે જરૂરથી બનો ગાઈસ આપણા બ્લોગમાં બન્યા રહો ગાઈસ અને ઘેરે જઈને હું તમને ફરીથી મળું કેમ કે આ એક છેલ્લો પીડીઆર છે છેલ્લો પીડીઆર એટલે આપણે સાહેબ આવી જાય આ સાહેબ જો આ સાહેબ છે હે આ લંગુર કોણ છે આ એક બીજો અને એક હું ત્રીજો આને આ ઉભો રહ્યો કીધું અને બસ ને આ મીતભાઈને આગળ ફોન કરાવી દો એટલે વાત થઈ જાય પૂરી રેડી કે આ મીતભાઈની આગળ ફોન થઈ જાય એટલે આગળ એને વાત થઈ જાય પૂરી કેમ કે મીતભાઈને આગળ છે ને થોડુંક ઘેરે કામ છે એટલે ફોન કરવો જ હોય મીત બોલ દે લાઈક કરો ને શેર કરો શેર કરો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે છે ને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે નિશાળેથી હવે સ્કૂલ આપણી સારામાં આવી છે બહુ બેસ્ટ સ્કૂલ છે ફૂલ જ મોજ હોય હો ગાઈસ આપણે બ્લોગમાં એટલે જોતા જ રહીજો મોજ જ આવે રાખશે ને આપણે ખાલી હોમાં ખાલી સબસ્ક્રાઇબમાં ખાલી ગેમ જ ઘટે છે ખાલી અને આ તમે જોઈ શકો છો આપણો જ બ્લોગ ચાલુ છે આમાં ટીવીમાં પણ અમે ટાઈમથી નહીં નકર તો આપણે મેડમ કંઈ રહેવાનું નથી અને મીત છે આપણે મીતને
મિતની હારે હોય એટલે આપણે મોજ જ હોય કા મિત બોલી જો ખાલી કે એક વખત હા ઓ क्या जोक मारा भाई कल है तो आज है क्या बापू है तो आज है हाँ बापू है तो आज है मीत भाई है तो आज है हो गाइस અને મોસ્ટ કરતા જ રહો ને હું તમને આગળ ઘરે જઈને ફરીથી તમને મોસ્ટ રેડી ગાઈસ અને ચેનલ જો આ રોહનભાઈની જો દેખાડું રોહનભાઈ આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવે છે આ રોહનભાઈની પણ ચેનલ છે જો આમાં 45 સબસ્ક્રાઈબર છે અને આને જલ્દી 50 સબસ્ક્રાઈબર ગાઈસ મારો સપોર્ટ છે તમારો એટલે મારો તમે ભરોસો કરો એને 50 સબસ્ક્રાઈબર 5 જલ્દીથી વધારી દો એટલે તને મોજમાં આવી જાય આપણે અને આપણે એની સાથે પાર્ટીનો બ્લોગ બનાવી શકશું અને જો મારા 500 સબસ્ક્રાઈબર થઈ ગયા ગાઈસ યુટ્યુબમાં એટલે આપણે તેને ફૂલ મોજ કરવાની છે ગાઈસ રેડી ગાઈસ અને ફૂલ જ મોજ હશે આપણા બ્લોગમાં પણ ને 500 સબસ્ક્રાઈબર થાય ત્યારે પણ રેડી ગાઈસ હવે તમને ફરીથી ઘેરે જઈને હું તમને મળું ચાલો ગાઈસ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ હવે ઘેરે અને જોતા રહેજો આપણો બ્લોગ અને આપણું ઘરે પહોંચી ગયા છીએ હવે આપણે અને આ મારો ભાઈ બજરંગભાઈ હેલો બેલો કહી ગયો અત્યારે બજરંગભાઈ મૂડમાં ને કેમ કે અત્યારે થાકી ગયા છે બજરંગભાઈ રેડી અમે આવી ગયા હવે ઘેરે નિહાળેથી નો ભાઈ ભાઈ હવે તો ફૂલ મોજ હવે તો કાલ ભણવા જવું એનું હોય તો જવાનું અને ના જવું હોય તો નહીં જવાનું ભાઈ હવે આવી ગયા આપણે ઘેરે અને હા હવે આપણે બહુ બોજ લાગ્યો આમાં કોઈકને લાગે કે કામ કરવા ન ગયા હોય એવું લાગે ભણવા જઈને 12મું છે પણ બાપા બ્લોક ચાલુ હા ચાલુ જ છે હા જો આ ડેટકો હા દફતર ઉતાર લીધું ગાય આપણે હે હા વાયથી ભાર ઓછો થયો આપણે રેડી ગાય હવે બન્યા રહ્યો બીજા બ્લોગમાં હું નાહી ધોઈને ફ્રેશ થઈને હું ફરીથી નવું ખાઈ પી લઉં પછી તમને ફરીથી બ્લોગમાં મળું ચલો ગાય ફાઇનલી મિત્રો જમી કાઢવીને આપણે એને ફ્રેશ થઈ ગયા છે ને ખાઈ પી લીધું છે આપણે હાવ પણ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખશું હવે પ્રોબ્લેમ કેમ કે યુટ્યુબમાં હવે નિકુલભાઈ ગાય ગામમાં ફેમસ થતા જાય છે એમાં છે ને ગાય એવું છે કે તમે જલ્દીમાં જલ્દી જો 500 સબસ્ક્રાઈબર કરાવજો ને તો આપણે સારું રિઝલ્ટ આવે એવો મોબાઈલ લેશું અને રેડી કે કેમ કે મારો ભાઈ કાંઈ મને કાંઈ ફોન આપે નહીં કેમ કે એનું ભાઈ એને ભાઈ થોડુંક એનું કામ હોય એટલે આપણે કાંઈ ફોન કાંઈ માંગવી નહીં એટલે આપણે ખાલી એડિટ કરવા ખાલી માંગવી હોય એડિટ ખાલી કરી નાખીએ આપણે બ્લોગ એટલે આપણે તરત યુટ્યુબમાં ચડાવી દેવી એટલે બસ જો 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે આપણે નવો મોબાઈલ લઈ આવશું એટલે જોરદાર મસ્ત મોબાઈલ એક નંબર લઈ આવશું રેડી ગાય અને બસ ખાઈ પીને જો અત્યારે કેમ કે આપણે થોડીક ક્લોઝ આવી ગઈ છે પરીક્ષા 12માની એટલે થોડુંક વાંચવું પડશે નકર જો ઓછા માર્ક આવશે ને તો આપણા કદાચ મમરા ભરાતા ભરાઈ જાય એટલે થોડુંક રાખવું પડે એમ છે અને વાંચવું પડે એમ છે રેડી ગાય એટલે જરૂરથી તમે સપોર્ટ કરજો તમારા નિકુલભાઈને અને શેર કરી દેજો આપણો વિડીયો અને જો વિડીયો હલતો હોય તો એ પણ થોડોક જોજો ઠેઠુંથી આપણો વિડીયો રેડી ગાય એટલે તમે જોઈ રાખવાનું હવે હું તમને છે ને હવે સાંજે જ મળું જો સાંજે ક્યાંક નવરાત્રી જોવા જવાનું થાય ને આજ તો હું તમને બતાવી રેડી નકર શોર્ટ વિડીયોમાં આવશે આપણે જોઈ લેજો આપણે રેડી ગાય એટલે જરૂરથી તમે જોઈજો એટલે હું તમને હવે સાંજે 6 વાગે મળું કેમ કે હવે આપણે વાંચવા બેસવાનું છે મનોવિજ્ઞાનનું એટલે ગાય રેડી ફાઇનલી ગાય હવે આપણે ફરીથી ચાલુ કરી દીધો છે બ્લોગ ને વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે હવે 7 વાગી ગયા છે ગાય ને અત્યારે આપણે વાંચીને આપણું બધું કામ પતી ગયું છે ને આપણે બધું થઈ ગયું છે આપણું કામ પૂરું એટલે હવે આપણે બ્લોગ પાછો ચાલુ કરી દીધો મેં કીધું કે હવે આપણે બ્લોગ બાકી છે એ બધું પૂરું કરવું પડશે ને નકર ઓછો આપણે થોડાક બનશે તો ઓછું થાય ને આપણે આ કાશમાં જોઈ શકો આ લાઇટ ચાલુ રાખવી પડે એમ છે કેમ કે અત્યારે થઈ ગઈ છે સાંજ એટલે ઘડીકમાં બહાર જવું પડે અને એમાં એટલે બધું બનાવવું પડે આપણે ડેલાની બહાર જઈ જો આગળ કાંઈ ખર્ચું હોય ક્યાંક મજા આવે એવું તો તમને બતાવું ચલો ગાય રેડી કાંઈ અત્યારે 7 વાગી ગયા એટલે તમને જરૂરથી બતાવું લે ગાય અને તમે જોઈ રાખજો આપણો બ્લોગ ને ફાઇનલી અત્યારે આપણે તો 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને એટલે આપણે બધું પતી ગયું છે ને 100 સબસ્ક્રાઈબર ફાઇનલી થઈ જ ગયા છે આપણે એટલે તમે ગોલ તો પૂરો કરી દીધો 100 સબસ્ક્રાઈબરનો રેડી એટલે મોજો આવી ગયો આપણને ને બસ ને એમને આપણે સપોર્ટ કરતા રહ્યો ને હમણાં હવે 500 પગાડજો એટલે આપણે છે ને નવો મોબાઈલ લઈ લેવાનો છે અને બસ ને અત્યારે તો બહાર અત્યારે તો કાંઈ નથી આ ગાવું ને બસ અત્યારે તો મારા ફેન ફોલોઈંગ ઊભા છે બીજું તો કાંઈ નથી આ અમારી ગાડી
અને બસ ને મેં કીધું બ્લોગ આપણો બાકી છે, મેં કીધું હવે પાછા અંદર વી આવ્યા ઘરની. અને જો નોરતામાં રાહું અત્યારે જોવા, આજ પેલું નોરતું છે એટલે જો નોરતું બોરતું જોવા જાવું તો આપણે જરૂરથી બતાવીશું આ બ્લોગમાં. રેડી. અને એને હાથે હાથે કોને ખબર આ ફોનમાં એને હાથે હાથે બોલો આપણું ફોકસ નથી કરી શકતું, અને ફોકસ તો કરીએ કે પણ લાઇટ જ નથી કરી શકતું હરખું. બોલો ગાઈસ કેવું કહેવાય. એને તો બહાર બતાવ્યું. રેડી. એટલે આપણે બ્લોગ ઉતારવાનો પણ કોઈની શરમ નહીં રાખવાની, પૈસા કમાવા હોય તેમાં શું શરમ. રેડી ગાઈસ ને. એટલે આ ફેન ફોલોવિંગ આપણી ઊભી હતી દે તમને ગાવું બાવું બધી ફેન ફોલોવિંગ આપણી છે. એટલે આપણે જરૂરથી બન્યા રહેવાનો. મિની બ્લોગ જો તમને કેવો ગમે છે તમે મને જરૂરથી કહેજો. જો આ માઇક આપણે ઓડિયો અવાજ ગમે છે એવો ગમે છે મિની બ્લોગ, કે આમને આપણે હું આમ બોલું છું એમ ગમે છે મિની બ્લોગ, એમ મને જણાવજો તમે કમેન્ટમાં જરૂરથી. રેડી ગાઈસ. અને બસ ને જો આગળ મારો ભાઈબંધનો ફોન બોન આવે ગાઈસ, તો આગળ આપણે નોરતા જોવા જ આવી. અને જો આજ તો પેલું નોરતું છે એટલે જો મજા આવે તો આગળ અમે જાખું, જો મેળ આવશે તો, નકર તો કાંઈ નક્કી નથી આપણે જવાનું. અને જરૂરથી આપણે બન્યા રહીજો. અને 500 સબસ્ક્રાઈબર થઈ જાય આપણે એટલે નવો મોબાઈલ આવી જાય આપણી પાસે, અને એમાં રિઝલ્ટ 1 નંબર આવી જાય ને પછી તો ગાઈઝ પછી તો આપણે ફૂલ મોજ કરવાની છે. રેડી. અને જરૂરથી 500 સબસ્ક્રાઈબર જલ્દી કરાવો. જેમ આમ 100 સબસ્ક્રાઈબર કરાવ્યા એમ સપોર્ટ કર્યો 100 સબસ્ક્રાઈબરમાં 15-17 દિવસમાં કરાવી નાખ્યા, એમ એ 500 સબસ્ક્રાઈબર 2-3-6 મહિનામાં હાલો કરાઈ ગયો ને તો આપણે એમ મજા આવી જાય. 2 મહિના 3 મહિના કાઢી નાખે તો એમ મોજો પડી જાય આપણે. રેડી ગાઈસ. એટલે છે ને જરૂરથી જલ્દી આપણે 100 સબસ્ક્રાઈબર તો ગોલ પૂરો કરી દીધો આપણે. રેડી. તમે બધાએ થઈને એટલે આપણે હવે ખાલી છે ને 500 સબસ્ક્રાઈબરનો હવે ખાલી ગોલ પૂરો કરવાનો. હવે ખાલી 400 ઘટ્યા આપણે. એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આપણો વિડીયો જોતા રહ્યો બધાય. એટલે જો આગળ ભાઈબંધનો ફોન આવે તો આગળ નોરતા જ આવી જોવા. રેડી ગઈ. આ પેલું નોરતું છે એટલે કેવું કાંક શણગાર્યું હજી કે આપણે ગયા બા નથી, એટલે જરૂરથી બના લેજો આપણા બ્લોગમાં. અને આગળ ફોન આવે એટલે હું તમને પાછું આવું. ફાઇનલી મિત્રો આપણે બ્લોગનું એન્ડ કરવા જઈએ છીએ, કેમ કે હવે આપણે વાગી જશે રાતના 10 અને હવે આપણે કરી દઈએ છીએ બ્લોગનું એન્ડ, કેમ કે હવે આપણે કાલે હવે જવાના છીએ નવરાત્રિ જોવા. અને આજ તો નહોતું જોવા નથી ગયા એટલે પહેલો દિવસ હતો એટલે આપણે અત્યારે નથી ગયા કેમ કે થોડો પ્રોબ્લેમ આવી ગયો તો ભાઈબંધની ઘરે એમાં. અને કાલે તો હવે આપણે જવાનું જ છે 110% જવાનું છે કાલે તો આપણે નવરાત્રિ જોવા. અને કાલે આપણે બ્લોગ ઉતારશું એનો, એટલે ફૂલ બ્લોગ આવી જાય કદી 3 દીમાં આવી જાય, કેમ કે મારે બહુ વાર લાગે, કેમ કે મારે 12મું છે એટલે મારે વાંચવાનું હોય જાય અને લેસન હોય એટલે મારે વધી જાય છે એટલે કામ ને મારે બહુ મોડું પણ થઈ જાય છે. અને ઘરે પણ એમ કહે છે બેટા કે આ બધું કરવું પડે એમ છે ગાઈઝ, એટલે તમે થોડોક સપોર્ટ કરજો ગાઈઝ. રેડી. અને હવે આપણે કરી દઈએ બ્લોગનું એન્ડ ગાઈઝ. અને હવે બીજા બ્લોગમાં હું ફરીથી તમને બીજા બ્લોગમાં મળું. ચલો ગાઈઝ. રેડી. બાય. હું તમે સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં ગાઈઝ. રેડી. અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું, શેર કરવાનું, તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો આપણો વિડીયો. અને જરૂર ગાયકામાં આપણે 500 સબસ્ક્રાઈબર કરાવો એટલે નવો મોબાઈલ આવે આપણે હાથમાં, અને મસ્ત રિઝલ્ટ ને મસ્ત એડિટિંગ પણ થઈ જશે એમાં. કેમ કે આમાં મારે થોડું પછી મારે ફોન શોર્ટેજ છે, ઓલો અંદર મેમરી કાર્ડ બધું ફૂલ થઈ જશે ને એટલે વાંધો છે કે હવે હું તમારા પાસેથી વિદાય લઉં, કેમ કે હવે મારે છે ને હવે સવારમાં બધું ભણવાનું જવાનું હોય અને અત્યારે હું તો થોડું ઘણું લેસન કરતો હતો એટલે મારે થોડુંક કાલ પાછી, અને હમણાં મારે 2 દી પછી પરીક્ષા છે એટલે હવે પછી ખોટા નાપાસ બાપાસ થવું ને ઓછા મારે કહે છે ને તો ઘેરે નકર ભરી દે, એટલે આપણે ખોટું એવું કંઈ કરવું નથી. નકર એમ કહે કે બેટા તે કાંઈ કર્યું નથી ને હું આમ તેમ નાપાસ છું ને આમ કરી ખોટા મમરા ખાવા એ ખોટા થાય આપણે. એટલે હવે આપણે બ્લોગનું એન્ડ કરવી. રેડી ગઈ. અને હું તમને હવે બીજા બ્લોગમાં મળું. રેડી. હવે ફાઇનલી હવે આપણે વિદાય લઈ લઈએ આપણે બ્લોગમાંથી. અને લાઈક કરવાનું ને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી ગાઈસ.